હેલો બાળકો, સત્યપ્રકાશ પરિવાર દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6માં અંગ્રેજી વિષયમાં યુનિટ 2 મો અને છોનો અભ્યાસ કરીશું. યુનિટ 2 જેનું નામ છે 2 એટલે કે 2, મો છો. મો એટલે મોટું અને છો એટલે છોટું, કે જેમાં આ બે વ્યક્તિની વાત કરવામાં આવી છે. તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો પેજ નંબર 18, એક્ટિવિટી 1. કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે. તે સાંભળો. શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો. ટુડે ઇઝ ખાલી જગ્યા ડે એટલે કે આજે. ખાલી જગ્યામાં મેં લખ્યું છે થર્સડે એટલે કે આજે ગુરુવાર છે. આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે. આજે તો કે હું વર્ગખંડમાં છું. આઈ હેવ અ બુક ઓન માય ટેબલ કે મારા ટેબલ પર એક બુક છે. આઈ એમ બિઝી કે હું ખૂબ જ વ્યસ્ત છું. હવે તમને આપ્યું છે ઇટ વોઝ સન્ડે 4 days અગો. 4 દિવસ પહેલા. અગો એટલે પહેલા. 4 દિવસ પહેલા રવિવાર હતો. આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે કે હું રવિવારે મારા ઘરે હતી. આઈ હેડ નો નોટબુક્સ મારી પાસે એક પણ નોટબુક હતી નહીં. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન કે હું બપોરે પુસ્તકાલયે ગઈ હતી. આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ કે મારી ઘરે તો કે સાંજે તો કે મહેમાન આવ્યા હતા. આ થઈ એક્ટિવિટી 1. એવી જ રીતે તમારે તો કે આજનું અને તમારે દિનચર્યામાં એટલે કે 4 દિવસ પહેલાંનું કે અગાઉનું તમારે એવી રીતે દિવસ સરખાવી અને વાક્ય બનાવી અને કહેવાના છે. હવે આપણે જોઈ લઈએ એક્ટિવિટી 2 કે જેમાં એ કરીને આપ્યું છે કે અહીં 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરી બંને ફકરામાં છૂટા પાડો અને અલગ અલગ રીતે નોંધો. એટલે કે આમાંથી આપણે વાક્ય અલગ તારવવાના છે. સૌપ્રથમ તો આમાં એક તો ક્રિસમસનું અને દિવાળીનું બંનેના વાક્ય તો કે ભેગા થઈ ગયેલા છે. આપણે તેમને વાંચતા જશું અને અલગ પાડતા જશું. ટુડે ઇઝ ક્રિસમસ. આજે નાતાલ છે. નાવ એટલે કે હવે. વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ કે હવે અમે ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છીએ. આ તો થઈ નાતાલની વાત. બિફોર 2 months 2 મહિના પહેલાં વી સેલિબ્રેટેડ દિવાળી અમે દિવાળીની ઉજવણી કરી. તો યાદ રાખજો, ભૂતકાળમાં વાત થઈ એ દિવાળીની થશે અને જે વર્તમાનમાં વાત છે એ ક્રિસમસની કરે. એટલે ખાસ ધ્યાન રાખજો આ બાબતમાં કે જ્યારે વર્તમાનમાં એ વાત કરે છે ક્રિસમસની છે અને ભૂતકાળની વાત થશે એ દિવાળીની હશે. એના આધારે પણ તમે વાક્યોને તારવી શકો છો બંને અલગ અલગ રીતે. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી કે મારી બેન નેન્સી તો કે ક્રિસમસનું જે વૃક્ષ છે એને શણગારી રહી છે. માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી કે મારો ભાઈ દર્શિલ અમારા ઘરને દિવાળી માટે સરસ મજાનું શણગાર્યું હતું. મારા ભાઈ દર્શિલે દિવાળી માટે તો કે મારા ઘરને શણગાર્યું હતું. કે નેન્સી આજે ડેકોરેટ કરે છે તો એ નાતાલ માટે એટલે એ થઈ ક્રિસમસની વાત. પણ જે 2 મહિના અગાઉ જ્યારે દિવાળી ઉપર દર્શિલે ઘર સરસ મજાનું ડેકોરેટ કર્યું હતું તે થઈ દિવાળીની વાત. હી વોઝ એટ હોમ ત્યારે તે ઘરે હતો. ટુડે આજે. દર્શિલ ઇઝ નોટ એટ હોમ કે આજે દર્શિલ ઘરે નથી. હી ઇઝ ઇન ધ હોસ્ટેલ તે હોસ્ટેલમાં છે.
માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. મારી માતા કેક બનાવી રહી છે. સી પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી. તેમણે દિવાળી માટે મીઠાઈઓ બનાવી હતી. વી રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. તો કે અમે અમારા મિત્રો અને સગા સંબંધીઓ પાસેથી તો કે દિવાળી કાર્ડ મેળવ્યા હતા, કે આપણને કોઈ મોકલે તે એવી રીતે તેને પણ મોકલ્યા હતા. વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ. અમે પણ દિવાળી કાર્ડ બનાવ્યા હતા. માય ફાધર હેલ્પડ અસ ફોર ધેટ. મારા પિતાએ તો કે તે માટે અમને મદદ પણ કરી હતી. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ. મારા પિતા અત્યારે નેન્સીને મદદ કરી રહ્યા છે. આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. હું સીડી પ્લેયર ઉપર સરસ મજાના તો કે સંગીતનો આનંદ માણી રહ્યો છું. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન. કે હું મારા સેલ ફોન પર તો કે હું તમારી સાથે વાત કરી રહી છું. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટેડ અસ. કેટલાક મિત્રો અને સગા સંબંધીઓની મુલાકાત તો કે અમે લીધી હતી. નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ. નેન્સી અને મેં તો કે સરસ મજાના તો કે ફટાકડાનો આનંદ માણ્યો હતો. તો આના ઉપરથી તમને બંનેના અલગ અલગ વાક્યોની ખબર પડી ગઈ હશે, કે જેમાં સરસ મજાના આપણે તો કે એક્ટિવિટી 2માં જે પેરેગ્રાફ વાંચ્યો હતો તેના આધારે તો કે અલગ અલગ વાક્યોને તારવવાના છે. સૌપ્રથમ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે નાવ એટલે અત્યારે, તો એમાં આપણે ક્રિસમસની વાત કરી, અને 2 months અગો એટલે કે 2 મહિના પહેલાં તો આપણે દિવાળીની વાત કરી હતી. એટલે સરસ મજાનું વાક્ય પેલું આપેલું જ છે, સેલિબ્રેટિંગ ક્રિસમસ, કે નાતાલની ઉજવણી. 2 months એગો તો કે સેલિબ્રેટેડ દિવાળી, કે દિવાળીની ઉજવણી કરી હતી. જે રીતે વાક્ય હતા એ રીતે તો કે ટૂંકમાં આપણે વાક્યો લખવાના છે. સૌપ્રથમ હું ક્રિસમસના વાક્ય બોલું છું, તો કે ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. તો સામે આવશે દિવાળીમાં ડેકોરેટેડ હાઉસ. હવે એ બીજું વાક્ય જોઈ લઈએ, પ્રિપેરિંગ અ કેક, તો કે પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ, જે આવશે દિવાળીમાં. હેલ્પિંગ નેન્સી, તો કે રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ. એન્જોઈંગ ધ મ્યુઝિક, તો સામે આવશે પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ. ટોકિંગ યુ, તો સામે આવશે હેલ્પ્ડ અસ, અને એન્જોયડ ધ ક્રેકર્સ. એવી રીતે જે વાક્યો આપણે હતા એને તારવી અને વાક્ય તો કે શોર્ટમાં લખેલા છે. હવે આપણે જોઈ લઈએ બીમાં પણ એવી જ રીતે છે, કે જેમાં એક પેરેગ્રાફ આપેલો છે જેના આધારે નીચે વાક્યો તારવવાના છે. તો આપણે જોઈએ પહેલા પેરેગ્રાફ. વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June. કે આપણે ગઈ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. આજે આપણે તો કે અંગ્રેજી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. તો આમાં પણ વાત થાય છે કે આજે જે વાત થાય છે એ ઇંગ્લિશ ડેની થાય છે, અને અગાઉ થઈ એ વિશ્વ પર્યાવરણ દિવસની હતી. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. રીના અને રશ્મિ તો કે ક્લાસરૂમ ડેકોરેટિંગ કરી રહ્યા છે. વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ. તો કે અમે અમારા એસએમસી મેમ્બર્સને તો કે આમંત્રણ પાઠવ્યું હતું, ઇન્વાઇટ કર્યા હતા. અવર પ્રિન્સિપાલ વેલકમ્ડ ધ મેમ્બર્સ. કે અમારા આચાર્યશ્રીએ તેમ મેમ્બર્સનું સ્વાગત કર્યું હતું. ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ 1st સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. તો કે ભાનુ પહેલા ધોરણની છોકરી સાથે બરોબર તો કે અંગ્રેજીમાં વાત કરી રહી છે. The students of the 1st standard are smiling at him. પહેલા ધોરણના બાળકો છે તે ભાનુ સામે તો કે
સરસ મજાના હસી રહ્યા છે. વી પ્લાન્ટેડ સેપલિંગ્સ. અમે નાના રોપાઓ રોપ્યા હતા. સેપલિંગ્સ એટલે રોપા. વી વોટર્ડ ધેમ. અમે તેમને પાણી પાયું હતું. ધ સેપલિંગ્સ આર ગ્રોવિંગ નાવ. કે હવે આજે તો કે તે છોડવાઓ સરસ મજાના મોટા થઈ ગયા છે. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ. કે અમારું જે સરસ મજાનું ગાર્ડન એટલે કે બગીચો છે તે તો કે લીલોછમ થઈ ગયો છે. આપણે સૌપ્રથમ જોઈ લઈએ ધ ઇંગ્લિશ ડે એટલે કે અંગ્રેજી દિવસની. તો તેમાં આપણે જોઈએ વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. જે પ્રથમ વાક્ય થયું. બીજું વાક્ય રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. તેના પછીનું વાક્ય ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. એના પછીનું વાક્ય ધ સ્ટુડન્ટ્સ ઓફ ધ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ. આ થયા ઇંગ્લિશ ડેના વાક્યો. હવે આપણે જોઈ લઈએ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના વાક્યો. વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June. આ એનું પહેલું વાક્ય એન્વાયરમેન્ટ ડેનું. બીજું જોઈએ વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ. એના પછીનું વાક્ય અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ. વી પ્લાન્ટેડ સેપલિંગ્સ. વી વોટર્ડ ધેમ. ધ સેપલિંગ આર ગ્રોઈંગ નાવ. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ. તો કે આ રીતે અલગ અલગ વાક્યોની તો કે આપણે તુલના કરી અને તેમને અલગ પાડેલા છે અને બંનેની ચર્ચા કરેલ છે. હવે આવે છે એક્ટિવિટી 3. આઈ ચેકડ ઇટ. ચેકડ કે ચેકનું ભૂતકાળનું રૂપ. તો કે મેં તે ચકાસ્યું. સરસ મજાની મોટું અને છોટુંની વાત છે. ચિત્રમાં તમે સરસ મજાના જોઈ શકો છો બંનેને. તો આપણે સરસ મજાના એની વાર્તા જોઈ લઈએ. વન્સ ધેર વોઝ એન એલિફન્ટ. એક હાથી હતો. પીપલ કોલ્ડ હિમ મોટું. કે લોકો તેને મોટું કહેતા. યાદ રાખજો હાથીનું નામ મોટું છે. હી હેડ અ ફ્રેન્ડ. તેનો એક મિત્ર હતો. હી વોઝ અ રેટ. તે એક નાનો ઉંદર હતો. હિઝ નેમ વોઝ છોટું. તેનું નામ છોટું હતું. બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ. કે છોટું અને મોટું બંનેને તરવું ખૂબ ગમતું હતું. વન ડે મોટું વોક ટુ ધ રિવર. કે એક દિવસ મોટું નદીએ ચાલ્યો. હી એન્ટર્ડ ધ વોટર. તે પાણીમાં પ્રવેશ્યો. એન્ટર્ડ ભૂતકાળનું રૂપ એન્ટરનું ઈડી લગાડેલું છે. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ. તેણે તો કે તરવાનો આનંદ ખૂબ ઘણા સમય સુધી માણ્યો. ધેન એટલે પછી. છોટું ઓલ્સો અરાઇવ્ડ ધેર. પછી છોટું પણ ત્યાં આવી પહોંચ્યો. હી લુકડ એટ મોટું એન્ડ શાઉટેડ. તેણે મોટુની સામે જોયું અને શાઉટેડ એટલે કે બૂમ પાડી. મોટું કમ આઉટ ફોર અ મિનિટ. કે મોટું 1 મિનિટ માટે બહાર આવ. મોટું આન્સર્ડ. મોટુએ જવાબ આપ્યો. ડોન્ટ ડિસ્ટર્બ મી. કે મને ખલેલ ન પહોંચાડ. ડિસ્ટર્બ કર નહીં. આઈ વિલ નોટ કમ આઉટ. હું બહાર આવીશ નહીં. લેટ મી સ્વિમ. ચાલ મને તરવા દે. છોટું શાઉટેડ અગેન. છોટુએ ફરી પાછી બૂમ પાડી. કમ આઉટ સૂન. આઈ સે. મેં કીધું ને જલ્દી વાર આવ. મોટું સેડ નો આઈ વોન્ટ. કે ના હું નહીં આવું. છોટું ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ. એટલે કે છોટુએ ફરી પાછી ઘણી બૂમો પાડી. મોટું વોઝ એંગ્રી. એટલે મોટું ખૂબ ગુસ્સે થઈ ગયો. હી જમ્પડ આઉટ. એટલે એ કૂદીને બહાર આવ્યો. ઓકે આઈ એમ હિયર નાવ.
કે જોઈ કે સારું ઈ કે હું ઈ કે આવી ગયો બોલી કે હવે અહીંયા જ છું. ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ, ચાલ મને કે તારી શું સમસ્યા છે એ કે. છોટું લુકડ એટ મોટું એન્ડ સેડ, છોટુએ મોટુની સામે જોયું અને કહ્યું, ઇટ્સ ઓકે યુ કેન ગો બેક નાવ, કે બરાબર છે તું હવે પાછો જઈ શકે છે કે. આઈ એમ સેટિસ્ફાઈડ, કે મને સંતોષ થયો છે. ગો એન્ડ સ્વિમ, જા અને તર. મોટું વોઝ વેરી એંગ્રી. સેટિસ્ફાઈડ હી આસ્ક્ડ, મોટું ખૂબ ગુસ્સે થયો. સંતોષ થયો એવું એણે પૂછ્યું. સંતોષ થયો? શેનો સંતોષ એમ? છોટું રિપ્લાઇડ, એટલે છોટુએ જવાબ આપ્યો, યસ આઈ એમ, હા મને સંતોષ થયો. યુ આર નોટ વેરિંગ માય સ્વિમ સૂટ, કે તે મારો સ્વિમ સૂટ પહેર્યો નથી. આઈ જસ્ટ ચેકડ ઇટ, હું માત્ર તેની ચકાસણી કરતો હતો. છોટુનું સ્વિમ સૂટ અને મોટુએ પહેર્યું હોય તો એને થાય. સરસ મજાનો પાઠ હતો કે જે તમને બહુ મજા આવે એવો હતો. હવે એના આધારે આપણે થોડાક ટ્રુ ફોલ્સ જોઈ લઈએ. પેલું વાક્ય છે, મોટું વોઝ અ રેટ, મોટું ઉંદર હતો, તો કે ફોલ્સ. મોટું એન્જોયડ સ્વિમિંગ, મોટુએ તો કે સ્વિમિંગનો આનંદ માણ્યો, તો કે ટ્રુ. છોટું જમ્પ્ડ આઉટ ઓફ વોટર, કે છોટુએ પાણીમાં કૂદકો માર્યો, તો કે ફોલ્સ. મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ, મોટુએ બૂમ ઉપર બૂમો પાડી, તો કે ફોલ્સ. છોટું વોઝ સેટિસ્ફાઈડ, કે છોટુને સંતોષ થયો, તો ટ્રુ. મોટું ચેક છોટું સ્વિમ સૂટ, તો કે મોટુએ છોટુનો સ્વિમ સૂટ ચેક કર્યો, તો કે ફોલ્સ. મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ, કે મોટું તળાવમાં સ્વિમિંગ કરી રહ્યો હતો, તો કે ફોલ્સ. હવે એના પછીની એક્ટિવિટી છે, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોણ બોલી શકે. જો છોટું હોય તો સી લખવાનું, મોટું હોય તો એમ લખવાનું, બંને બોલે તો સી એમ લખવાનું. ડોન્ટ ડિસ્ટર્બ મી, તો કોણ બોલ્યું હતું? મોટું, એટલે લખવાનું એમ. હી જમ્પ્ડ આઉટ, તો એ કોઈ વાક્ય બોલ્યું જ નહોતું. ત્રીજું વાક્ય, યુ કેન ગો બેક નાવ, તું ફરી પાછો જઈ શકે છે, તો કોણ બોલ્યું હતું? છોટું, એટલે લખવાનું સી. આઈ લવ સ્વિમિંગ, બંનેને ગમતું હતું, એટલે આવશે સી અને એમ. આઈ એમ અ રેટ, હું ઉંદર છું, તો કે છોટું. આઈ હેવ અ ટેલ, મારે પૂંછડી છે, તો પૂંછડી તો બંનેને છે, એટલે સી એમ, છોટું અને મોટું. આઈ એમ અ બિગ એનિમલ, હું ખૂબ મોટું પ્રાણી છું, તો કે મોટું. હવે આપણે જોઈએ પેજ નંબર 22, એક્ટિવિટી 4. હવે 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુની મુલાકાતે ગયો. ત્યાં શું થયું એ જાણવા માટે તો કે નીચેના વાક્યો વાંચો અને જે ખૂટતા શબ્દો છે એ ઉપર ખાલી જગ્યા છે એમાંથી શોધી અને નીચે લખવાના છે. કે ચિત્રમાં તમે જોઈ શકો છો કે મોટું છોટુની ઘરે આવ્યો છે અને કંઈક આમ અલગ જ અંદાજમાં છે. આફ્ટર 3 days, કે 3 દિવસ પછી મોટું વેન્ટ ટુ છોટુઝ હાઉસ, કે મોટું છોટુના ઘરે ગયો. હી કોલ્ડ, તેણે બોલાવ્યો. હે છોટું, કમ આઉટ, કે અરે છોટું બહાર આવ. છોટું વોઝ નોટ એટ હોમ, કે છોટું ઘરે હતો નહીં. છોટી, હિઝ વાઇફ, છોટુની વાઇફ છોટી કેમ આઉટ, કે છોટી બહાર આવી. શી સેડ, તેણે કહ્યું. વેલકમ મિસ્ટર મોટું, આવો નહીં કે શ્રીમાન મોટું. શી ઓફર્ડ મોટું અ ફ્રૂટ ડીશ,
તેણે તો કે મોટુને સરસ મજાની એક ફ્રૂટની ડીશની ઓફર કરી કે સરસ મજાનું પીરસું એમ. મોટું રિપ્લાઇડ એટલે મોટુએ જવાબ આપ્યો, નો થેન્ક્સ, ના આભાર, આઈ એમ ઇન હરી, મારે ઉતાવળ છે, કે હું ઉતાવળમાં છું. વેર ઇઝ છોટું, છોટું ક્યાં છે? છોટી આન્સર્ડ એટલે છોટીએ જવાબ આપ્યો, હી ઇઝ એટ વર્ક, તે કામ પર છે. મોટું સેડ, ઓકે પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ, એ કે સારું, એ કે આ ટાઈ તેને આપી દેજે. ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ, આ તેના માટે એક ગિફ્ટ છે. મોટું રીચ ટુ હિઝ હાઉસ, કે મોટું તેના ઘરે પહોંચ્યો. છોટું રિટર્ન હોમ લેટ, છોટું સાંજે ઘરે મોડો આવ્યો. છોટી શોડ હિમ ધ ગિફ્ટ, એટલે છોટુએ છોટી હતી તેની ઘરવાળી એને છોટીને તો કે આ ગિફ્ટ બતાવી. છોટીએ છોટુને આ સરસ મજાની ગિફ્ટ બતાવી. હી લાઇક્ડ ઇટ વેરી મચ, તેને આ ગિફ્ટ ખૂબ ગમી. શું કામ? તો કે એના મિત્રએ આપી હતી. હી સેન્ટ એન SMS, એટલે છોટુએ તેના મિત્રને સરસ મજાનો જવાબ એક SMS મોકલ્યું. થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, કે તે જે બ્લેન્કેટ આપ્યો તેના માટે ખૂબ ખૂબ આભાર. એક ટાઈ છે એ છોટું માટે એક સરસ મજાનું બ્લેન્કેટની સગવડ પૂરી પાડે છે.